Delegate Group Tuition. Delegate, 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 delegate. ઉદાહરણ નંબર 5. નીચે આપેલ માહિતી પરથી ઈ કંપનીમાં કામગીરી ગુણોત્તરની ગણતરી કરવાની છે. 1 થી 4 ઉદાહરણ આપણે જે અભ્યાસ કર્યો એમાં આપણે કાચા નફાનો ગુણોત્તર શોધતા હતા. હવે આપણે શોધવાનો છે કામગીરી ગુણોત્તર. ફરીથી યાદ રાખજો, કામગીરી નફાનો ગુણોત્તર અલગ અને કામગીરી ગુણોત્તર પણ અલગ. તો આપણે અહીંયા શોધવાનો છે કામગીરી ગુણોત્તર. તો સૂત્ર કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. આખાના છેદમાં ચોખ્ખું વેચાણ સૂત્રને ગુણ્યા 100. અહીંયા આપણી પાસે અલગ અલગ વર્ષ નથી આપ્યા. બીજું, માહિતી કાંઈ શોધવાની નથી. આપણે કોની જરૂર છે તો કે વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા. તો એ બંને આપણને ક્રમમાં આપી દીધા છે. વેચેલ માલની પડતર આપણી પાસે છે 4,80,000 પ્લસ કામગીરી ખર્ચા છે આપણી પાસે 1,20,000. આખાના છેદમાં ચોખ્ખું વેચાણ 8 લાખ. જો દાખલામાં વેચાણ પરત આપેલું હોય તો વેચાણમાંથી બાદ થાય. અહીંયા ક્યાંય વેચાણ પરત નથી એટલે જે વેચાણ છે એ જ આપણી માટે ચોખ્ખું વેચાણ કહેવાય. આખા સૂત્રને ગુણ્યા 100. હવે 4,80,000 પ્લસ 1,20,000 તો ટોટલ થયો 6 લાખ. છેદમાં આપણી પાસે છે 8 લાખ. સૂત્રને ગુણ્યા 100. 6 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 કરતા આપણને મળશે 75%. તો આ થઈ ગયો ઉદાહરણ 5 કામગીરી ગુણોત્તર. ફરીથી કામગીરી નફાનો ગુણોત્તર નથી, કામગીરી ગુણોત્તર છે. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. નાણાકીય ખર્ચા ભૂલ કરવા માટે આપ્યા છે, લેવાના નથી. 6 લાખ ભાગ્યા ચોખ્ખું વેચાણ 8 લાખ તો મળ્યા આપણને 75%. ઉદાહરણ નંબર 6 માં આપણને કામગીરી ગુણોત્તર શોધવાનું કીધું છે. કામગીરી ગુણોત્તરનું સૂત્ર આપણને પહેલા યાદ રહેવું જોઈએ. તો આપણને ખ્યાલ આવશે કે રકમમાં કેટલી માહિતી આપી છે અને કઈ રકમ ઘટે છે, શું આપણે શોધવાનું છે. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર બંને વર્ષમાં આપણને આપી દીધી છે એટલે આપણે શોધવાની નથી. પ્લસ કામગીરી ખર્ચા. તો કામગીરી ખર્ચા જેવું આપણને કોઈ આપ્યું નથી. છેદમાં ચોખ્ખું વેચાણ. તો પરત આપ્યું હોત તો આપણે બાદ કરવું પડે, પણ વેચાણ પરત ક્યાંય છે ને એટલે આપણી માટે આ ચોખ્ખું વેચાણ છે. તો વેચેલ માલની પડતર આપી દીધી છે. શું ઘટે છે તો કે ભાઈ કામગીરી ખર્ચા ઘટે છે. તો સૌથી પહેલું કામ ગણતરીમાં કામગીરી ખર્ચા મેળવવા પડશે. કામગીરી ખર્ચા બરાબર સૂત્ર આપણું વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો. ચાલો 2 વર્ષ આપ્યા છે તો પહેલા લેશું આપણે 2016. 2016 માં વહીવટી ખર્ચા છે પહેલા તો 1 લાખ પ્લસ વેચાણ ખર્ચા છે 2,50,000 પ્લસ ઘસારો છે 1 લાખ. સરવાળો કરતા 1 ને 1 2, 2 ને 2 4 તો આપણને મળશે
4,50,000 આ મળ્યા 2016 ના કામગીરી ખર્ચા. એવી જ રીતે 2017 માં વહીવટી ખર્ચા આપણે જોવાના છે 1,50,000 પ્લસ આપણી પાસે વેચાણ ખર્ચા છે 3 લાખ પ્લસ આપણી પાસે ઘસારો છે 1 લાખ. તો 3, 4, 5 ટોટલ થશે આપણી પાસે 5,50,000. આ મળી ગયા 2016 અને 2017 ના કામગીરી ખર્ચા. હવે આપણે એનું સૂત્ર મેળવવાનું છે. સૂત્ર કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા આખાના છેદમાં ચોખ્ખું વેચાણ સૂત્રને ગુણ્યા 100. ફરીથી કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા આખાના છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. પાછા આપણી પાસે બે અલગ અલગ વર્ષ છે. તો 2016 માં વેચેલ માલની પડતર છે 7,50,000 પ્લસ કામગીરી ખર્ચા આપણે મેળવા 4,50,000 આખાના છેદમાં ચોખ્ખું વેચાણ છે 15 લાખ. સૂત્રને ગુણ્યા 100. આપણે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો. તો બંનેનો ટોટલ 7 ને 4 11 ને 1 થશે 12 લાખ છેદમાં 15 લાખ. સૂત્રને ગુણ્યા 100. 12 લાખ ભાગ્યા 15 લાખ તો આપણને જવાબ મળશે 80%. આ મળી ગયો આપણને 2016 નો કામગીરી ગુણોત્તર. ચાલો એવી જ રીતે 2017 બરાબર વેચેલ માલની પડતર 17 માં છે 9 લાખ પ્લસ 17 ના કામગીરી ખર્ચા છે 5,50,000 આખાના છેદમાં ચોખ્ખું વેચાણ આપણી પાસે છે 20 લાખ. સૂત્રને ગુણ્યા 100. અંશનો સરવાળો કરીએ. 9 ને 5 14 તો ઉપર થશે આપણી પાસે 14,50,000 છેદમાં આપણી પાસે છે 20 લાખ. સૂત્રને ગુણ્યા 100. ભાગાકાર કરીએ તો આપણને મળશે 72.5%. તો ફરીથી સૌથી પહેલા શું શોધવું છે એ નક્કી કરો. તો કે ભાઈ આપણે શોધવો છે કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તરનું પહેલા સૂત્ર તમે નક્કી કરી લો. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા આખાના છેદમાં ચોખ્ખું વેચાણ આખા સૂત્રને ગુણ્યા 100. તો આપણી પાસે કઈ કઈ માહિતી છે અને કઈ કઈ ઘટે છે? તો કે ભાઈ વેચેલ માલની પડતર બંને વર્ષની મારી પાસે છે એટલે શોધવાની નથી. કામગીરી ખર્ચા આપણી પાસે ક્યાંય નથી. તો પહેલું કામ ગણતરીમાં આપણે કામગીરી ખર્ચા શોધવા પડે. સૂત્ર વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો. ત્રણેય આપણને ક્રમમાં આપી દીધા છે 2016 અને 17 ના. તો 2016 માં કામગીરી ખર્ચા થયા 4,50,000. એવી રીતે 17 માં થયા 5,50,000. જે રકમ ઘટતી હતી આપણને મળી ગઈ. હવે આપણે સૂત્ર મૂકીને કિંમત મૂકી દો. 2016 માં 80% કામગીરી ગુણોત્તર અને 2017 માં 72.5%. ઉદાહરણ નંબર 7. નીચે આપેલ વિગતોના આધારે એસ લિમિટેડના કામગીરી ગુણોત્તરની ગણતરી કરો. પાછું આપણને કામગીરી ગુણોત્તર શોધવાનું કીધું છે. કામગીરી ગુણોત્તરનું સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા
આખાના છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો આપણે વેચેલ માલની પડતરની જરૂર પડશે. આપણને આપી દીધી છે. વર્ષ બે અલગ અલગ આપ્યા નથી એટલે એક જ વાર આપણે ગણતરી કરવાની છે. કામગીરી ખર્ચા, તો કામગીરી ખર્ચા આપણને આપ્યા નથી તો સૌથી પહેલું કામ આપણે કામગીરી ખર્ચા શોધવા પડશે. તો ગણતરી કરવાની છે કામગીરી ખર્ચા બરાબર આપણું સૂત્ર શું થશે? વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો. હવે વહીવટી ખર્ચા આપણને બે રીતે આપ્યા છે. પગારે વહીવટી ખર્ચમાં આવે અને અન્ય વહીવટી ખર્ચ આવે. આ બંને વહીવટી ખર્ચામાં આવે. વેચાણ ખર્ચ આપ્યા છે, ઘસારો આપ્યો નથી. તો આપણે ત્રણ વસ્તુ લખવાની છે. પગાર પ્લસ અન્ય વહીવટી ખર્ચા અને પ્લસ આપણને આપ્યા છે વેચાણ ખર્ચા. ઘસારો આપણને આપ્યો નથી. ત્રણેયની કિંમત મૂકીએ. પગાર આપણે ચૂકવ્યો છે 1,20,000 પ્લસ અન્ય વહીવટી ખર્ચા છે આપણી પાસે 1,80,000 પ્લસ વેચાણ ખર્ચા છે 1,50,000. ત્રણેયનો સરવાળો કરીએ. 1,80 અને 1,20 આ થઈ ગયા આપણી પાસે 3 લાખ અને 1,50 બીજા તો 3 ને 1 થશે 4,50,000. તો આપણી પાસે કામગીરી ખર્ચા નહોતા તો આપણે ગણતરી કરી કામગીરી ખર્ચા મેળવા 4,50,000. હવે આપણી પાસે તમામ કિંમતો છે તો સૂત્ર મૂકી દઈએ. કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા આખાના છેદમાં ચોખ્ખું વેચાણ આખા સૂત્રને ગુણ્યા 100. કિંમત મૂકીએ. બરાબર નીચે બરાબર કરી. વેચેલ માલની પડતર આપણને આપી દીધી છે 18 લાખ પ્લસ કામગીરી ખર્ચા આપણે મેળવા તો કે 4,50,000. આખાના છેદમાં ચોખ્ખું વેચાણ આપણને પહેલું જ આપી દીધું છે 28 લાખ. આખા સૂત્રને ગુણ્યા 100. અંશનો ટોટલ કરીએ આપણે. 18 ને 4 22, 22,50,000 છેદ આપણી પાસે છે જ 28 લાખ. સૂત્રને ગુણ્યા 100 ભાગાકાર કરીએ. 22,50,000 ભાગ્યા 28 લાખ 80.36 અને જ્યાં જ્યાં સૂત્રમાં ગુણ્યા 100 આવે ત્યાં પાછળ આપણે જવાબમાં લગાડવાનું છે ટકા. તો ફરીથી આપણી પાસે સૂત્ર છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા આખાના છેદમાં ચોખ્ખું વેચાણ આખા સૂત્રને ગુણ્યા 100. સૌથી પહેલું કામ તમને સૂત્ર યાદ આવવું જોઈએ. પછી નક્કી કરવાનું છે કે સૂત્રમાં જે કિંમતની જરૂર છે એમાંથી કઈ કિંમત છે અને કઈ કિંમત ઘટે છે. તો વેચેલ માલની પડતર આપણી પાસે તૈયાર છે 18 લાખ. કામગીરી ખર્ચા આપણી પાસે નથી તો સૌ પ્રથમ આપણે કામગીરી ખર્ચા મેળવા. સૂત્ર કંઈક આવું છે કામગીરી ખર્ચાનું. વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો. ઘસારો આપણને ક્યાંય આપ્યો નથી. વેચાણ ખર્ચા આપણને આપી દીધા પણ વહીવટીમાં આપણને 2 આપ્યા છે તો એ પણ આપણને યાદ રહેવું જોઈએ કે ભાઈ પગાર છે એ વહીવટી ખર્ચમાં આવે. સાથે અન્ય વહીવટી ખર્ચા પણ આપી દીધા છે. તો સૌ પ્રથમ વહીવટી કામગીરી ખર્ચા મેળવા પછી આપણે સૂત્રમાં કિંમત મૂકતા આપણને કામગીરી ગુણોત્તર મળ્યો 80.36%. ઉદાહરણ નંબર 8. નીચે આપેલ વિગતોના આધારે એચ લિમિટેડના
કામગીરી નફાના ગુણોત્તરની ગણતરી કરવાનું કીધું છે. અત્યાર સુધી આપણી પાસે કામગીરી ગુણોત્તર દાખલા હતા. હવેનું ઉદાહરણ છે કામગીરી નફાનો ગુણોત્તર છે. તો સૌથી પહેલું કામ આપણને કામગીરી નફાના ગુણોત્તરનું સૂત્ર આવડવું જોઈએ. કામગીરી નફાનો ગુણોત્તર બરાબર સૂત્ર કામગીરી નફો છેદમાં વેચાણ અથવા તો ચોખ્ખું વેચાણ સૂત્રને ગુણ્યા 100. હવે આપણી પાસે કઈ કઈ માહિતી છે અને કઈ કઈ માહિતી નથી. કામગીરી નફો તો કામગીરી નફો આપણી પાસે ક્યાંય છે નહીં. છેદમાં વેચાણ વેચાણ આપણી પાસે છે 7,50,000. તો ઘટે છે શું? અંશની માહિતી ઘટે છે. આપણી પાસે કામગીરી નફો નથી. હવે કામગીરી નફાનું સૂત્ર તમને ખ્યાલ રહેવું જોઈએ. કામગીરી નફો ક્યાંથી મળે? તો કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ કામગીરી પડતર. વેચાણમાંથી કામગીરી પડતર બાદ. હવે કામગીરી પડતર આપી નથી, તો સૌથી પહેલું કામ આપણી પાસે ઘટે છે કામગીરી પડતર. તો કામગીરી પડતરનું સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. કિંમત મૂકીએ. આપણને વેચેલ માલની પડતર આપી દીધી છે 3 લાખ પ્લસ કામગીરી ખર્ચા આપણી પાસે છે 1,50,000. તો કામગીરી પડતર મળી આપણને 4,50,000. આ કામગીરી પડતર મળી. હવે આપણે એને વેચાણમાંથી બાદ કરીએ તો આપણને મળશે કામગીરી નફો. તો સૂત્ર કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ કામગીરી પડતર. આપણી પાસે વેચાણ છે 7,50,000 માઇનસ કામગીરી પડતર મળી આપણને 4,50,000. તો 7,50 માંથી 4,50 બાદ કરીએ. આપણી પાસે નફો વધ્યો 3 લાખ. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. કામગીરી નફો મળ્યો આપણને 3 લાખ છેદમાં 7,50,000 ગુણ્યા 100. તો મને મળ્યા 40%. ફરીથી સૌથી પહેલું કામ શું શોધવાનું છે નક્કી કરો. તો કે ભાઈ કામગીરી નફાનો ગુણોત્તર, એનું સૂત્ર યાદ કરો. કામગીરી નફાનો ગુણોત્તર બરાબર કામગીરી નફો છેદમાં વેચાણ અથવા ચોખ્ખું વેચાણ આખા સૂત્રને ગુણ્યા 100. હવે વેચાણ છેદ આપી દીધો છે, કામગીરી નફો નથી આપ્યો. તો નક્કી કરો કામગીરી નફો મળે ક્યાંથી? વેચાણમાંથી કામગીરી પડતર બાદ કરવાની. વેચાણ આપી દીધું છે પણ કામગીરી પડતર નથી આપી. તો કામગીરી નફા માટે પહેલું કામ કામગીરી પડતર શોધવી પડે. હવે એનું સૂત્ર યાદ રાખવું પડે. કામગીરી પડતર ક્યાંથી મળે? તો કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા બંનેનો સરવાળો. કામગીરી પડતર મળ્યા પછી વેચાણમાંથી બાદ કરતા આપણને કામગીરી નફો મળશે. તો માત્ર અંશ નથી આપ્યો, એની માટે આપણે 2 ગણતરી કરવી પડી. કામગીરી નફો 3 લાખ છેદમાં વેચાણ 7,50,000 ગુણ્યા 100. તો આપણને મળ્યા 40%. ઉદાહરણ નંબર 9. કામગીરી નફાના ગુણોત્તરની ગણતરી કરવાની કીધી છે. રકમમાં આપણને આટલી બધી માહિતી આપેલી છે અલગ અલગ. ક્યાંય કામગીરી નફો આપણને નથી આપ્યો. હવે કામગીરી નફાનું સૂત્ર આપણું શું છે? કામગીરી નફો છેદમાં ચોખ્ખું વેચાણ આખા સૂત્રને ગુણ્યા 100. કામગીરી નફો ક્યાંય આપ્યો નથી. કામગીરી નફો ક્યાંથી મળે યાદ કરો. વેચાણ માઇનસ કામગીરી પડતર.
તો આપણને કામગીરી પડતર પણ નથી આપી. તો કામગીરી પડતર ક્યાંથી મળે? તો કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. તો વેચેલ માલની પડતર નથી આપી, કામગીરી ખર્ચાય નથી આપ્યા, એકે માહિતી તૈયાર નથી. તો કેટલી માહિતી આપણે શોધવી પડશે? સૌથી પહેલા વેચેલ માલની પડતર શોધવાની, કામગીરી ખર્ચા શોધશું, બંને ભેગા કરીએ એટલે કામગીરી પડતર મળે. વેચાણમાંથી કામગીરી પડતર બાદ કરીએ એટલે કામગીરી નફો મળે. અને પછી આપણને સૂત્રમાં કિંમત ટોટલ 5 ગણતરી આપણે કરવાની છે. તો સૌથી પહેલું કામ આપણે જરૂર છે વેચેલ માલની પડતર બરાબર આપણું શરૂઆતનું સૂત્ર, શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક, જે આપણે શરૂઆતમાં મૂળ સૂત્ર શીખી ગયા. હવે કિંમત મૂકીએ, બરાબર કરીને શરૂનો સ્ટોક આપણી પાસે છે 60,000 પ્લસ ખરીદી આપણી પાસે છે 5 લાખ પ્લસ ખરીદીના ખર્ચા તૈયાર છે આપણી પાસે 20,000 માઇનસ આખર સ્ટોક. તો આખર સ્ટોક આપણી પાસે છેલ્લે છે 70,000. ચાલો 5,60,000 ને 5,80,000, 580 માંથી 70 બાદ કરીએ તો આપણને મળ્યા 5,10,000. આ પહેલી ગણતરી મળી આપણને વેચેલ માલની પડતર. હવે આપણે જરૂર છે કામગીરી ખર્ચાની. તો કામગીરી ખર્ચા બરાબર સૂત્ર વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો. તો જોવો તો વહીવટી ખર્ચા આપણને ક્યાંય આપ્યા છે નહીં, પણ વહીવટી ખર્ચામાં આપણને આપી દીધા છે ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા. તો આપણને ક્યાંય વેચાણ ખર્ચા આપ્યા નથી, પ્લસ ઘસારો. તો ઘસારો આપણને આપી દીધો છે. અહીંયા જ આપણે કિંમત મૂકતા જઈએ છીએ. ઓફિસ ખર્ચા આપણને આપ્યા છે 50,000 પ્લસ ઘસારો આપણને આપ્યો છે 40,000. તો આપણને મળ્યા કામગીરી ખર્ચા 90,000. હવે આપણે જરૂર છે કામગીરી પડતરની. તો પછીની ગણતરી કરીએ. કામગીરી પડતર બરાબર સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. કિંમત મૂકીએ. વેચેલ માલની પડતર આપણે પહેલી જ મેળવી 5,10,000 પ્લસ કામગીરી ખર્ચા આપણે મેળવ્યા 90,000. તો આપણને મળ્યા ટોટલ કામગીરી પડતર 6 લાખ. ચાલો હવે આપણને મળશે કામગીરી નફો. તો પછીનું સૂત્ર કામગીરી નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ કામગીરી પડતર. હવે ચોખ્ખું વેચાણ એટલે આપણે યાદ રાખવાનું છે વેચાણમાંથી વેચાણ પરત હોય તો બાદ કરવાનું. તો આપણી પાસે વેચાણ છે 8 લાખ, વેચાણ પરત 30,000. 8 લાખમાંથી 30,000 બાદ કરીએ તો ચોખ્ખું વેચાણ 7,70,000 માઇનસ કામગીરી પડતર આપણને મળી 6 લાખ. 770 માંથી 6 લાખ બાદ કરીએ તો આપણી પાસે વધશે 1,70,000. આ મળ્યો આપણને કામગીરી નફો. હવે આપણે એનું સૂત્ર મૂકશું
કામગીરી નફાનો ગુણોત્તર બરાબર સૂત્ર કામગીરી નફો છેદમાં ચોખ્ખું વેચાણ આખા સૂત્રને ગુણ્યા 100 તો કામગીરી નફો આપણને મળ્યો 1,70,000 છેદમાં ચોખ્ખું વેચાણ આપણી પાસે છે 7,70,000 સૂત્રને ગુણ્યા 100 1,70,000 ભાગ્યા આપણે કરશું 7,70,000 તો આપણને કામગીરી નફાનો ગુણોત્તર મળશે. ફરીથી એકવાર આખું સૂત્ર જોઈ લઈએ. આપણે જરૂર છે કામગીરી નફાના ગુણોત્તરની. એની માટે સૂત્ર થાય કામગીરી નફો છેદમાં ચોખ્ખું વેચાણ સૂત્રને ગુણ્યા 100. હવે આપણી પાસે ક્યાંય કામગીરી નફો છે જ નહીં તો કામગીરી નફો મળે ક્યાંથી? આપણે ગણતરી શરૂઆતથી કરવાની છે પણ યાદ આ રીતે રાખવાનો છે કે ભાઈ ચોખ્ખું વેચાણ માઇનસ કામગીરી પડતર બંનેમાંથી એકય નથી આપ્યા. ચોખ્ખું વેચાણ નથી આપ્યું, કામગીરી પડતર પણ નથી આપી તો ચોખ્ખું વેચાણ ક્યાંથી મળે? વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ. 8 લાખમાંથી 30,000 બાદ કર્યા વધ્યા 7,70,000. હવે કામગીરી પડતર ક્યાંથી મળે? તો કામગીરી પડતર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. એ બંનેમાંથી પણ એકય નથી આપ્યું આપણને. તો સૌથી પહેલું કામ આપણે વેચેલ માલની પડતર શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક આપણને મળ્યા 5,10,000. હજી જરૂર છે કામગીરી ખર્ચાની. વહીવટી ખર્ચા, વેચાણ ખર્ચા અને ઘસારો. પણ આપણને અહીંયા બે જ આપ્યા છે, ઓફિસ ખર્ચ અને ઘસારો. વહીવટીની જગ્યાએ ઓફિસ આપ્યા, વેચાણ ખર્ચા આપ્યા નથી, ઘસારો આપી દીધો. ટોટલ થયો 90,000. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા ટોટલ 6 લાખ મળ્યો આપણને કામગીરી પડતર. વેચાણમાંથી કામગીરી પડતર બાદ કરતા આપણને મળ્યો કામગીરી નફો. તો એક કામગીરી નફો મેળવવા માટે આપણે આટલી બધી ગણતરી કરી અને ચોખ્ખા વેચાણની તો હજી આપણે ગણતરી કરી જ નથી. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાનું. જો તમારે ગણતરીમાં દર્શાવવું છે તો સૂત્ર શું થશે? ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત. તો આપણી પાસે વેચાણ કંઈક 8 લાખ છે માઇનસ પરત 30,000 છે તો ચોખ્ખું વેચાણ આપણને મળશે 7,70,000. તો એક સૂત્ર માટે આપણે આટલી ગણતરી કરવી પડી. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 10. ઉદાહરણ 9ની રકમ ઉપરથી આપણને ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો ઉદાહરણ 9 ગણો કે ઉદાહરણ 10ની રકમ આપણી પાસે છે. ચોખ્ખો નફાનો ગુણોત્તર બરાબર વેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ સૂત્રને ગુણ્યા 100. તો આપણને તો વેરા પછીનો કે વેરા પહેલાનો એ કઈ ચોખ્ખો નફો આપ્યો જ નથી. તો સૌથી પહેલું કામ આપણે ચોખ્ખા નફાની જરૂર પડે, શોધવો પડે. તો ચોખ્ખો નફો ક્યાંથી મળે? વેચાણમાં આવકો પ્લસ કરવાની અને તમામ પ્રકારના ખર્ચા બાદ કરી છેલ્લે કરવેરા પણ આપણે બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળે. એ વેરા પછીનો મળે, વેરા બાદ કર્યા પછીનો. તો સૌ પ્રથમ આપણે તમામ ખર્ચાની ગણતરી કરવી પડશે જે ઉદાહરણ 9માં શીખી ગયા. વેચેલ માલની પડતર મેળવી લઈએ, કામગીરી ખર્ચા મેળવી લઈએ. એ સિવાયના બાકીના ખર્ચા અકસ્માતથી નુકસાન છે, વ્યાજ ચૂકવ્યું છે, આ બધા ખર્ચા બાદ કર્યા પછી આપણે કરવેરા 30% બાદ કરીએ પછી જે નફો મળે એને આપણે કહેશું વેરા પછીનો ચોખ્ખો નફો. તો
હવે આપણે સૌ પ્રથમ મેળવશું વેચેલ માલની પડતર. તો સૂત્ર આપણને ખ્યાલ છે, વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. કિંમત મૂકતા જઈએ. આપણી પાસે શરૂનો સ્ટોક છે 60,000 પ્લસ ખરીદી છે 5 લાખ પ્લસ ખરીદીના ખર્ચા છે 20,000 માઇનસ આપણી પાસે આખર સ્ટોક છે 70,000. તો 5,60,000 ને 20,80, 5,80 માંથી 70 બાદ કરતા આપણને વેચેલ માલની પડતર મળી 5,10,000. હવે આપણે મેળવી લઈએ કામગીરી ખર્ચા. કામગીરી ખર્ચા બરાબર વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો. વેચાણ ખર્ચા ક્યાંય આપ્યા નથી, વહીવટીની જગ્યાએ આપણને આપ્યા છે ઓફિસ ખર્ચા. તો ઓફિસ ખર્ચા અને પ્લસ આપણને આપ્યો છે ઘસારો. ચલો અહીંની કિંમત આપણે મૂકીએ છીએ. ઓફિસ ખર્ચા આપણને આપ્યા છે 50,000 પ્લસ ઘસારો આપણને આપ્યો છે 40,000. તો આપણને મળ્યા ટોટલ 90,000 કામગીરી ખર્ચા. હવે કઈ કઈ માહિતી આવી ગઈ આપણે ટીક કરતા જઈએ એટલે વેચાણમાંથી બાદ કરવાનો ખ્યાલ આવે. શરૂનો સ્ટોક આવી ગયો, ખરીદી, ખરીદીના ખર્ચા, ઓફિસ ખર્ચા અહીંયા લઈ લીધા, ઘસારો પણ લઈ લીધો અને આખો સ્ટોક પણ આવી ગયો. હવે આપણે વેરા પહેલાનો નફો મેળવશું અથવા વેરા પછીનો નફો મેળવીએ. તો જો વેરા પછીનો નફો ડાયરેક્ટ મેળવવો છે તો વેરા પછીનો ચોખ્ખો નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત માઇનસ આપણે જે ખર્ચા મેળવ્યા. વેચેલ માલની પડતર માઇનસ આપણે મેળવ્યા કામગીરી ખર્ચા. હવે એ સિવાયના કયા કયા ખર્ચા બાકી રહ્યા? તો કે ભાઈ અહીંયા ટીક નથી થયું, વ્યાજ ચૂકવ્યું, તો એ પણ આપણી માટે નાણાકીય ખર્ચ કહેવાય એટલે બાદ કરવાનું. વ્યાજ ચૂકવ્યું માઇનસ વ્યાજ ચૂકવ્યું આપણે લઈ લીધું. હવે કયું બાકી રહ્યું? ડિવિડન્ડ મળ્યું, એ આવક થઈ છેલ્લે પ્લસ કરશું. ઘસારો આવી ગયો, નુકસાન બાકી છે લઈ લઈએ. અકસ્માતથી નુકસાન. હવે કરવેરા છેલ્લે બાદ કરશું. વેચાણ અને વેચાણ પરત, વેચાણ પરત પણ આવી ગયું, વેચાણ પણ આપણે શરૂઆતમાં આવી ગયું. હવે માત્ર એક જ બાકી રહ્યું છે, ડિવિડન્ડ મળ્યું, તો આપણે ઉમેરવાનું છે પ્લસ ડિવિડન્ડ. આખું મેળવી લીધા પછી જે કાંઈ આવે એમાંથી આપણે બાદ કરવાના છે 30% કરવેરા. તો આ રીતે આપણને ચોખ્ખો નફો મળશે. કિંમત મૂકતા જઈએ. વેચાણ, તો વેચાણ આપણને આપી દીધું છે 8 લાખ. હવે બધી રકમ બાદ કરીએ. માઇનસ વેચાણ પરત, વેચાણ પરત છે 30,000 માઇનસ વેચેલ માલની પડતર આપણી પાસે છે 5,10,000 માઇનસ કામગીરી ખર્ચા આપણી પાસે છે 90,000 માઇનસ વ્યાજ ચૂકવ્યું આપણી પાસે છે 15,000 માઇનસ અકસ્માતથી નુકસાન છે 10,000 અને પ્લસ આપણી પાસે છે ડિવિડન્ડ
ડિવિડન્ડ મળ્યું છે આપણને 15,000. આ બધાનો આપણે સરવાળો પ્લસ માઇનસ કરશું અને જે વધે એમાંથી આપણે પછી બાદ કરશું 30% કરવેરા. તો તમામ રકમ પ્લસ માઇનસ કરતા આપણને મળ્યા 1,60,000. આના આપણે 30% કરવાના છે. 8 લાખમાં સૌથી પહેલા 15,000 પ્લસ કરી દો. 8,15,000 થયા. હવે આ તમામ માઇનસ રકમ આપણે એમાંથી બાદ કરશું તો આપણને મળ્યો વેરા પહેલાનો નફો ચોખ્ખો 1,60,000. એમાંથી 30% કરવેરા બાદ કરવાના. કોના 30%? 1,60,000 ના 30%. 16 તેરી 48,000. આ 48,000 કોના? તો કે 30% કરવેરાના. તો 1,60,000 માંથી 48,000 બાદ કરતા મને મળ્યા 1,12,000. આ મળી ગયો આપણો વેરા પછીનો નફો. તો જે જરૂર હતી આપણને મળી ગઈ. હવે આપણે સૂત્ર મૂકી દઈએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વેરા પછીનો ચોખ્ખો નફો આખાના છેદમાં ચોખ્ખું વેચાણ સૂત્રને ગુણ્યા 100. તો બરાબર નીચે બરાબર વેરા પછીનો ચોખ્ખો નફો આપણી પાસે છે 1,12,000 છેદમાં ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ ક્યાંથી મળશે? વેચાણ 8 લાખમાંથી વેચાણ પરત 30,000 બાદ કરીએ તો આપણને મળે 7,70,000. સૂત્રને ગુણ્યા 100. 1,12,000 ભાગ્યા 7,70,000 આપણને મળ્યા 14.55 અને ગુણ્યા 100 છે એટલે આપણે પાછળ લગાડ્યું ટકા. તો સૌથી પહેલું કામ ચોખ્ખા નફાના ગુણોત્તર માટે આપણી પાસે વેરા પછીનો ચોખ્ખો નફો હોવો જોઈએ. આપણી પાસે વેરા પછીનો ચોખ્ખો નફો નથી. તો ક્યાંથી મળે? તો કે વેચાણમાં આવક પ્લસ કરવાની અને તમામ પ્રકારના ખર્ચા બાદ કરવાના. તો એની માટે આપણે બે ખર્ચાની ગણતરી કરવી પડે. વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા. વેચાણમાંથી વેચાણ પરત, વેચેલ માલની પડતર, કામગીરી ખર્ચા એ સિવાયના વ્યાજ ચૂકવ્યું અને અકસ્માતથી નુકસાન આ બે ખર્ચા બાકી હતા એ બાદ કર્યા અને જો કોઈ આવક હોય તો આપણે પ્લસ કરવાની છે એટલે આવક પ્લસ કરી. બધું પ્લસ માઇનસ કરતા 1,60,000 વધ્યા એ વેરા પહેલાના કહેવાય. એમાંથી આપણે વેરો બાદ કરવો પડે એટલે આપણે 1,60,000 માંથી 30% 48,000 કરવેરો બાદ કર્યો. આપણને મળ્યા 1,12,000. એ આપણી માટે કહેવાય વેરા પછીનો ચોખ્ખો નફો. અને ચોખ્ખું વેચાણ ક્યાંથી મળે આપણને ખ્યાલ છે. વેચાણમાંથી વેચાણ પરત બાદ 8 લાખમાંથી 30,000 બાદ કરતા 7,70,000. તો આ થઈ ગયો આપણી માટે ચોખ્ખા નફાનો ગુણોત્તર.